હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધી ચેનલ. તો આજે આપણે કરવાના છે સેમ 4 બીકોમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પર્સનલ ટેક્સ એન્ડ પ્લાનિંગ મેનેજમેન્ટ 2નું યુનિટ 3 ટેક્સ પ્લાનિંગ થ્રુ ઇન્વેસ્ટમેન્ટ્સ. તો આપણે આ યુનિટમાં શીખવાનું છે કે આપણને ટેક્સમાં રિલીફ કઈ કઈ વસ્તુથી મળે છે. તો તમારે બેઝિકલી એની માટે એક આખું આ લિસ્ટ યાદ રાખવું પડશે જે તમારી સામે છે. અને ફોર એક્ઝામ્પલ એટલે હું તમને આગળ ડિટેલમાં તો સમજાવું છું આ લિસ્ટ. વાત કરીએ હવે આપણે આગળ. તો તમારે ફોર્મેટ ડ્રો એવી રીતે કરવાનું રહેશે. આ રહી છે તમારી પર્ટિક્યુલર્સની કોલમ અને આ એમાઉન્ટની. બહુ સિમ્પલ ફોર્મેટ છે, કંઈ પણ વધારે એવું કંઈ છે નહીં ખાસ. અહીંયા બધી તમે એમાઉન્ટ્સ લખશો આ લિસ્ટ પ્રમાણે. અહીંયા બધી તમે ઇન્ફોર્મેશન લખશો અને અહીંયા બધી એમાઉન્ટ્સ લખશો એઝ પર આપણા લિસ્ટ. તો આપણે જોઈએ લિસ્ટની એક એક વસ્તુ વાંચીએ શું છે લિસ્ટમાં, શું શું આપ્યું છે. ઇન્સ્યોરન્સ પોલિસી આપી છે, ડિપોઝિટ્સ ઇન પીપીએફ, પ્રોવિડન્ટ ફંડ્સ છે, ઇન્સ્ટોલમેન્ટ ઇન હાઉસિંગ લોન, કોઈ ઘર લીધું હોય એની હાઉસિંગ લોનની ઇન્સ્ટોલમેન્ટ, સેક્શન 80CCC LIC પેન્શન ફંડ, ડિપોઝિટ્સ ઇન પ્રોવિડન્ટ ફંડ, સનનું લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી, નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં ડિપોઝિટ કર્યું, સુકન્યા સમૃદ્ધિ સ્કીમ, કન્ટ્રીબ્યુશન ઇન રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ. આ સેલરીના 20% લઈ શકો. અને આ છે એ એમાઉન્ટના પોલિસીના 10% જ એમાઉન્ટ તમે લઈ શકો. પછી છે સિનિયર સિટીઝનની સેવિંગ સ્કીમ 2019ની, ઇન્વેસ્ટમેન્ટ ઇન NPS અપ ટુ 50,000, ઇન્સ્ટોલમેન્ટ ઇન હાઉસિંગ લોન, એડલ્સનની લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, મેરિડ ડોટરનું બી લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. હવે મેરિડ ડોટરનું એના પપ્પા ભરશે તો જમાઈ શું કરશે એ તો કંઈ ખબર નથી, બટ ખેર આપણો પ્રશ્ન બી નથી, જે થાય એ લોકોનો મેટર છે. ડિપોઝિટ્સ ઇન ULIP, વાઇફ્સ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સ. તો વાંચ્યું. હવે હું તમને કંઈ કરાવી તો ન શકું. રિક્વેસ્ટ છે કે તમે આ લિસ્ટ યાદ કરી લ્યો તો વધારે સારું. શું કરવું જોઈએ આ લિસ્ટ યાદ રાખવા માટે? છે અઘરું, યાદ રહેવું છે નહીં. એક કામ કરીએ, આપણા બેસ્ટ ફ્રેન્ડને બોલાવીએ જે છે મિસ્ટર ચતુર ટેક્સવાલા. તો હવે આપણે આમને બિચારાની જે છે લાઈફની સ્ટોરી, એમની બાયોગ્રાફી સાંભળીએ. બહુ દુઃખદ છે. એ બહુ ચતુર રીતે એને ઇન્કમ ટેક્સને મામું બનાવ્યું છે. મામું તો નથી બનાવ્યું, ટેક્સે જ કીધું છે કે તમને આ બધી વસ્તુમાં રિલીફ છે. તો એને બેઝિકલી બેસ્ટ યુઝ કર્યો છે બધી વસ્તુનો. તો જોઈએ કઈ રીતે યુઝ કર્યો છે. સૌથી પહેલાં ચતુરભાઈએ શું કર્યું? લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લઈ લીધી. 10% એમાઉન્ટ લેવાની છે પોલિસીની, યાદ રાખજો. કેમ કે એ બહુ બીકણ છે અને પોતાની લાઈફથી બહુ બીક લાગે છે, કંઈ થઈ ગયું તો એટલે એને સૌથી પહેલાં તો પોલિસી લઈ લીધી. હા, તો આપણે વાત કરતા હોય મિસ્ટર ચતુરની. ભાઈ છે બહુ સ્કેર્ડ લાઈફથી કે શું થશે લાઈફનું. તો લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લઈ લીધી ભાઈએ. પછી આગળ વધ્યા એ કે હાલો હવે આપણી પાસે સરપ્લસ એમાઉન્ટ છે તો આપણે PPFમાં મૂકીએ, PFમાં, RPFમાં. હવે આ PPF એટલે ગાડીની PPF નથી, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ છે, જે બેઝિકલી જનરલી ગવર્મેન્ટનું જ હોય છે. પછી મૂક્યું પ્રોવિડન્ટ ફંડમાં અને RPFમાં, રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ. હવે આમાં બી 20% જ મૂકી શકે સેલરીને. હવે ભાઈને લોંગ ટર્મ સેવિંગ્સ બહુ ગમે છે, એની માટે એને આમાં મૂક્યું. હવે સોસાયટીનું પ્રેશર આવ્યું કે ના નવું ઘર તો લેવું જ પડશે. તો ભાઈ કે હાલો બહુ પૈસા છે, અંધાધૂંધ પૈસા છે, ઘર લઈ નાખીએ, એ બાને ટેક્સમાં રિલીફ મળશે. તો હાઉસિંગ લોનની EMI ઉપર લીધું. આપણે ગુજરાતમાં ભાઈ કંઈ પણ પ્લેન બી EMI ઉપર લઈ આવ્યા, તો ઘરની વાત છે. તો હાઉસિંગ લોન લીધી, હાઉસિંગ લોન લીધી, એનું ઇન્સ્ટોલમેન્ટ ભર્યું. હવે ઘર લઈ લીધું પોતાનું. તો બધાયનું આપણે સમાજનું પ્રેશર, ભાઈ લગ્ન કરી લે, સેટલ થઈ જા. તો ભાઈ બહેના ફેમિલી મેન બની ગયા. તો નાના દીકરાની સનની લાઈફ ઇન્સ્યોરન્સ લીધું. તો એનું પ્રીમિયમ, દીકરાનું લાઈફ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ. પછી યાદ આવ્યું, ઓહો મોટો દીકરો હતો તો એડલ્સનનું બી લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, મેરિડ ડોટરનું બી લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, જે જમાઈએ ભરવું જોઈએ તો એ આ ભરે છે ભાઈ, ખબર નહીં કેમ વધારે જ રૂપિયો લાગે છે. ખેર આપણી તો કંઈ વાત નથી. પછી વાઈફ, ઓબ્વિયસલી વાઈફનું તો ભરવું જ પડશે લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. હવે
ભાઈ કીધું હજી રૂપિયા વધે છે, હજી ટેક્સમાં આપણે ચતુર્વેળા કરવા છે, નામ જ ચતુરભાઈ છે. તો શું કર્યું? ઇન્વેસ્ટ કર્યું ફ્યુચર સિક્યુરિટીમાં, જે છે એનએસસી નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, SSY સુકન્યા સમૃદ્ધિ યોજના, ULIP યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન, NPS નેશનલ પેન્શન સિસ્ટમ, આમાં અપ ટુ 50,000 મળશે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સ. હવે એ બધું થઈ ગયું. પછી આ સ્ટેજ આવ્યો, હલકું રહે અબ તો ઉંમર હો ગઈ રહે. તો ભાઈએ શું કર્યું? સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ SCSS 2019 એમાં બી નાખી દીધા, એટલે સરખું પેન્શન મળે. બસ, તો આ છે આપણા ચતુરભાઈની સ્ટોરી. હવે તમારે એક રૂલ યાદ રાખવાનો છે કે આ જેટલી બી એમાઉન્ટ્સ આપી હોય તમે બધી લખો, બટ તમને રિલીફ અપ ટુ 1,50,000 મળશે. જો અગર તમારી ટોટલ એમાઉન્ટ છે એ 1,80,000 એ વહી ગઈ ફોર એક્ઝામ્પલ, તો તમારે બાકીની જે એમાઉન્ટ છે એ નીચે લખી નાખવાનું કે એઝ પર ટેક્સ એક્ટ we only get relief up to 1,50,000. તમારે આ લખી નાખવાનું. તો આઈ હોપ તમને ચતુરભાઈની સ્ટોરી ગમી છે. હું PDF તો એટેચ કરીશ જ ડિસ્ક્રિપ્શનમાં. હવે આ જે બધી સ્ટેજીસ છે, પહેલું સ્ટેજ, બીજું સ્ટેજ, એ તમારે યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રાખી શકો? સૌથી પહેલાં ભાઈને ઇન્સ્યોરન્સની બીક લાગી હતી, ઇન્સ્યોરન્સ કા ડર, સેવિંગ્સ કા સફર, સેવ કર્યું બધી, પછી ઘર કા પેન્શન સમાજની લીધે, પરિવાર કા પ્રેશર, અને ઇન્વેસ્ટર કા રાઇઝ, ઓહો, અને પછી બુઢાપે કી પ્લાનિંગ. એવી રીતે યાદ રાખી શકો. તો ફ્રેન્ડ્સ, હું તમને હજી એકવાર દિલથી થેન્ક યુ કહેવા માંગીશ કે તમે બહુ પ્યારી કમેન્ટ્સ કરી, જેને મારું દિલ જીતી લીધું. અને એ એક જ જરિયો છે કે જેની લીધે હું મોટિવેટેડ રહું છું, વારંવાર આવા સારા વિડીયોઝ લઈને આવું છું તમારી માટે. મારી તબિયત 2 દિવસથી ખરાબ છે, ગઈકાલની, તો બી હું તમારી માટે આવા વિડીયોઝ લઈ આવું છું. તો એક રિક્વેસ્ટ કરીશ કે તમે થોડોક ટાઈમ કાઢો. મને ખબર છે તમે મારાથી બી બિઝી છો, બહુ બિઝી છો, મલ્ટિપલ કામ કરતા હોય છો, બટ પ્લીઝ એક પ્યારી કમેન્ટ કરો જેનાથી મારું દિવસ સારો વયો જાય, દિલ મોટિવેટેડ રહે કે ના બધા એવા સારા વિડીયોઝ લેવાના છે. તો ફાઇનલી સેમ 4 ખતમ થયો છે. આ એક જર્નીનું એન્ડિંગ છે, પણ નવા જર્નીનું બિગિનિંગ છે. તો મળશું બીજા સ્ટેજમાં ફોર શ્યોર કંઈક નવી વસ્તુ સાથે. અને હા ફ્રેન્ડ્સ, હું તમને હજી એક વસ્તુ સમજાવવા માંગીશ કે ગઈકાલે આપણે એક ચેપ્ટર કરી લીધું જે હતું યુનિટ 1, અને અત્યારે કર્યું છે આપણે યુનિટ 3. હવે તમારું જે યુનિટ 4 છે એ થિયરી છે. તો આપણે તમને ખબર જ છે કે ઓનલી આપણે 3 યુનિટ કરીએ છીએ જેથી તમને કેટી ન આવે. પણ આ તો તમે ધ્યાનથી ભણ્યું હશે તો તમે કેટીથી બહુ સારું સ્કોર કરી આવશો. અને તમારી પેપર પેટર્ન મેં જોઈ તો 10 માર્કના જ ક્વેશ્ચન પૂછે છે, અને જે ક્વેશ્ચન 5 હોય છે એમાં બી ઓપ્શનલ હોય છે. તો તમને આવડતું તમે કંઈ પણ કરી આવશો તો તમને 30-35ની ઉપર તો આરામથી આવી જ જશે. તો ઓલ ધ બેસ્ટ તમારા પેપર માટે. મળીએ નેક્સ્ટ ટાઈમ. અને હા, તમે મને પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો ઇન્સ્ટાગ્રામ ઉપર. આ છે મારું ઇન્સ્ટાગ્રામનું ID, જીલતન્ના 1 2 3 4. મળીએ, ચાલો બાય. એન્ડ હા ફ્રેન્ડ્સ, એક વસ્તુ કહેવાની રહી ગઈ. ગઈકાલે જે મેં વિડીયો અપલોડ કર્યો હતો એમાં અમુક સ્ટુડન્ટે મને કીધું છે કે એમાં જે ક્વેશ્ચન 2 હતો એમાં જે ટોટલ હતું કાં તો એમાઉન્ટ હતું એ મેં ભૂલથી રોંગ પુટ કર્યું હતું. તો હું તમને એમ કહેવા માંગીશ કે એની જે મેથડ હતી એ ટોટલી રાઈટ છે. તમે મેથડ ફોલો કરજો. એમાઉન્ટ જે હોય આપણે એનાથી કંઈ લેવા દેવા નથી. તમે બસ મેથડ ફોલો કરીને આન્સર લખી આવજો, માર્ક્સ આવશે એ મારી ગેરંટી. ચાલો બાય.